નમસ્કાર, ન્યૂઝ એટ 7માં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। માહિતી પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું, ભારત સાથે પરોક્ષ યુદ્ધ ખેલવા માટે કાશ્મીરમાં ત્રાસવાદ પોષવાનું પાપ સદાય કરતું રહ્યું છે પાકિસ્તાન। જમ્મુ કાશ્મીરમાં લશ્કરની બહાદુર મહેનતની સુફિયાણી ટીકા કરનારને ચીમકી આપતા કહ્યું, ત્રાસવાદનો સાપ ઉછેરનાર પાકિસ્તાન ખુદ ઝેરી ડંખ માટે તૈયાર રહે। જમ્મુ કાશ્મીરમાં 19 દિવસ બાદ અનંતનાગ સિવાય બધેથી કર્ફ્યુ ઉઠાવાયો। ઘૂસણખોરી નિષ્ફળ બનાવવામાં સફળ રહેલી લશ્કરી ટુકડીએ ત્રાસવાદી પકડી લેતા ભારતને હાથ લાગ્યો જીવતો પુરાવો। બીએસએનએલ સિવાયની ટેલિકોમ કંપનીઓની સેવા હાલ રહેશે સુષુપ્ત। કારગિલ પાછું જીતવા છેલ્લા શ્વાસ સુધી લડેલા 527 શહીદને વીરાંજલિ અર્પણ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, ભારતની યુદ્ધ શક્તિનો પરચો પાકિસ્તાન સહિત દુનિયાને મળ્યો તેની પાછળ હતી અટલજીની રાજકીય ઈચ્છાશક્તિ। કારગિલ પર્વતમાળા પાછી જીતવા માટે પ્રાણ રેડનાર સૈનિકો પૈકી પોતાના 6 બહાદુર દીકરાને ગર્વભેર વીરાંજલિ અર્પણ કરે છે ગુજરાત। મુખ્યમંત્રી આનંદીબહેન પટેલનો ટ્વીટ મેસેજ કહે છે, જવાનોના શૌર્યને 100 સલામ, શહીદોને શ્રદ્ધાંજલિ। 8 વર્ષ અગાઉ આજના દિવસે વેઠેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાની કરુણ યાદ સાથે મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અમદાવાદ। એકલા સિવિલ હોસ્પિટલ પરિસરમાં 37 મોત થયેલા તેની યાદમાં દર વર્ષે શ્રદ્ધાંજલિ યોજવાનો રિવાજ પાળે છે ડોક્ટર સહિતના કર્મચારી। દક્ષિણ કોરિયામાં ઝળકી ગુજરાતની આદિવાસી દીકરી પેમિલા બારિયા। સિયોલમાં રમાતી યુથ ઇન્ટરનેશનલ આર્ચરી ફિએસ્ટામાં તીરંદાજ પ્રેમિલાએ વધુ એક મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ। મહીસાગર નદી જ્યાં ખરેખર સાગરને મળે છે તે વહેરા ખાડીમાં વનરાજી ખીલવી હરિયાળો દાખલો બેસાડે છે જંગલ ખાતું। વન મહોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે મહીસાગર વન ખુલ્લું મુકાશે। અને સૌરાષ્ટ્ર કચ્છમાં કેનાલ નેટવર્ક સાથે જોડાયેલા જળાશય ભરવા માટે નર્મદા ડેમમાંથી છોડાય છે 17,000 ક્યુસેક પાણી। વરસાદ ખેંચાતા મોલાત અને મનુષ્ય માટે ખરેખર જીવાદોની બની રહેશે નર્મદાના નીર। જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે પાકિસ્તાન પહેલેથી જ ભારત વિરુદ્ધ પ્રોક્સી વોર ખેલતું આવ્યું છે। તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓનો અડ્ડો છે અને તે આતંકવાદીઓને નાણાકીય સહાય પણ આપે છે। તેમણે એમ પણ કહ્યું કે કોઈ જાણકારી વિના કેટલાક લોકો સૈન્યની ટીકા કરી રહ્યા છે તે પણ યોગ્ય નથી। माइंड कंडीशन हो गया कुछ लोगों का, वो लोग का ऐसा लग रहा है वो हर एक विषय में सेना को, फौज को दिन रात देश के लिए पूरा अपना फैमिली छोड़ के मेहनत कर रहे, ऐसा लोगों को आलोचना करता है, अवहेलना करते और उनको सलाह देते, अरे आतंकवादी को पकड़ना था, उनको क्यों मारा, ये नहीं मारे तो वो इनको मारेंगे। इसलिए कश्मीर के बारे में कोई बाहर से बिना जानकारी कोई भी ऐसा उसका व्याख्या नहीं करना चाहिए। और पाकिस्तान का हाथ अभी आज आर्मी ने कहा, सब पूरा देशवासियों को, दुनिया को भी मालूम है। જમ્મુ કાશ્મીર સરહદે ઘૂસણખોરી નિષ્ફળ બનાવવામાં સફળ રહેલી લશ્કરી ટુકડીએ એક ત્રાસવાદીને જીવતો પકડી લેતા ભારતને જીવતો પુરાવો હાથ લાગ્યો છે। બીજી બાજુ સમગ્ર જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ શહેર સિવાય તમામ જગ્યાએથી કર્ફ્યુ સહિતના નિયંત્રણ ઉઠાવી લેવામાં આવ્યા છે, પરંતુ 4થી વધુ માણસોએ ભેગા થવા ઉપર મનાઈ ચાલુ રહેશે। બીએસએનએલની લેન્ડલાઇન તથા મોબાઈલ ફોન ઉપરાંત બ્રોડબેન્ડ સેવા શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ખાનગી ટેલિકોમ કંપનીઓની સેવા હજુ મોકૂફ અવસ્થામાં રહેશે। કાશ્મીર ખીણમાં 17 દિવસ સુધી તંગદિલી વ્યાપેલી રહી તેના રિએક્શન તરીકે જમ્મુ ક્ષેત્રમાં કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવવા મોબાઈલ ઇન્ટરનેટ સેવા હાલ પૂરતી 10 જિલ્લામાં મોકૂફ રખાઈ છે। કેન્દ્ર સરકારે 7મા પગાર પંચ માટે જાહેરનામું બહાર પાડી દીધું છે। કેન્દ્રીય કર્મચારીઓને ઓગસ્ટ મહિનામાં સુધારા સાથેનું વેતન મળશે। આશરે 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓને આનો લાભ મળશે, જ્યારે 52 લાખ પેન્શનર્સને 7મા પગાર પંચનો લાભ મળશે। ન્યૂનતમ વેતન 7,000થી વધારીને 18,000 પ્રતિમાસ કરવામાં આવ્યું છે। કારગિલ પર્વતમાળાનો કબજો પાછો લેવા માટે 60 દિવસ ચાલેલી લડાઈનો વિજય દિવસ હોવાથી 527 શહીદને વીરાંજલિ અર્પણ કરતા ભારતની છાતી ગજગજ ફૂલે છે। વણઘોષિત યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચાટવાની નોબત લાવનાર જવાનોની બહાદુરી ઉપર દેશને નાઝ છે।
અને સદાય રહેશે. કારણ કે નાનકડો પગાર આપતી નોકરીમાં મરી ફીટવાની અપેક્ષા વણાયેલી હોય તે પાળવું જરાય સહેલું નથી. દેશભક્તિના ફિલ્મી ગીતો સુધી દેશપ્રેમનો સ્પર્શ સીમિત રાખનાર પેઢીને કંઈકે કહેવું પડશે કે માત્ર 23 વર્ષની ઉંમરે મોતને વહાલું કરનાર કેપ્ટન વિક્રમ બત્રા, મનોજ પાંડે અને રાજેશ અધિકારીની કુરબાની એળે જાય નહીં તે માટે તમે શું કરશો? દુધમલિયા શહીદોને કોટી કોટી વંદન કરે છે ડીડી ગિરનાર. बुलाए तुझे चल रही सीमाएं पुकारे सिपाही सीमाएं बुलाए तुझे चल रही सीमाएं पुकारे सिपाही सीमाएं बुलाए. જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરને લેહ શહેર સાથે સાંકળનારો રાજમાર્ગ 1D દ્રાસ કારગિલ થઈને લેહ સુધી પહોંચે છે. આ સડક માર્ગે જ સિયાચીન સુધી સૈનિકોને પુરવઠો પહોંચાડવામાં આવે છે. ઘૂસણખોરો શિયાળાનો લાભ લઈને આ માર્ગ પર કબજો લેવા માંગતા હતા. તેઓ सियाचिन कट ऑफ करवानो इरादो धरावता. सियाचिन को कट ऑफ करना था इनको, क्योंकि अगर इस इलाके को ये पकड़ सकते और अगर विंटर सेट होने से पहले हमको नहीं पता लगता तो इंडिया को बहुत प्रॉब्लम होती. इस जगह को खाली कराने के लिए क्यों ट्रूप्स लाने के लिए प्रॉब्लम हो जाती. ફેબ્રુઆરી 1999નો તે એવો સમય હતો કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિ હાંસલ કરી ચૂક્યા હતા. ભારતે લાહોરમાં દોસ્તીના હાથ લંબાવ્યા હતા, પરંતુ ષડયંત્ર રચાઈ ચૂક્યું હતું. जब स्कार्दू में मुशर्रफ ब्रिगेड कमांडर था उस टाइम से इसने ये प्लान किया था कि ये जो गैप है इसको हम ले सकते हैं, क्योंकि हमने सियाचिन के कब्जे में कर लिया था. વર્ષ 1999ની ગરમીઓમાં પાકિસ્તાનની સેના ચૂપકીદીથી અંકુશ રેખા ઓળંગીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકના ટાઈગર હિલ સુધી પહોંચી ગઈ હતી. તોલોલિન પહાડી અને બટાલિકની ઝુબેર પહાડીઓ સુધી પાકિસ્તાની સૈનિકોએ ચૂપકીદીથી ઘૂસણખોરી કરી લીધી હતી. મે 1999ના આરંભિક દિવસોમાં જ ભારતીય સૈન્યને આ ષડયંત્રની જાણકારી મળી ગઈ હતી. પાકિસ્તાની સ્પેશિયલ સર્વિસ ગ્રુપ તેમજ નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીના અંદાજે 5000 ઘૂસણખોર સૈનિકો આ પહાડોના શિખરો સુધી પહોંચી ગયા હતા. दुश्मन था वो डोमिनेटिंग हाइट्स पे बैठा था, ऊंचाई में बैठा था. हम वैली में ऑपरेट कर रहे थे 6000 फीट अबव सी लेवल पे, और जहाँ पे हमारा अभी एंटिसिपेटेड या विजुअलाइज्ड ऑपरेशन थे वो 15 से 18,000 के बीच में थे. ભારતે વળતો જોરદાર જવાબ આપવાની શરૂઆત કરી. બોફોર્સ તોપોએ ઊંચા પહાડો પર બેઠેલા શત્રુઓને ઘૂંટણીએ પડવા મજબૂર કરી દીધા. હવાઈ દળે ઓપરેશન વ્હાઇટ ઓશન શરૂ કર્યું. 26 જુલાઈ સુધીમાં તો આપણે આપણા સીમાડાઓને સુરક્ષિત કરી લીધા હતા. ये पॉलिटिकल लीडरशिप का कॉल था, जो कि बहुत ही डिफिकल्ट डिसीजन है. क्यों? क्योंकि आपको अपने सैनिकों का भी ख्याल रखना है और आपको जो सीज फायर लाइन है उसको क्रॉस भी नहीं करनी है. तो ये बहुत ही महत्वपूर्ण डिसीजन है शायद जो उस समय की पॉलिटिकल लीडरशिप ने लिया. આપણા 400થી વધુ જવાનોએ હિમાલયને લોહીથી લાલ કરી દીધો. કારગિલ યુદ્ધે આપણા સુરક્ષા માપદંડોમાં ફેરફાર કરવાની ફરજ પાડી. જાસૂસી માહિતી નેટવર્ક અને સીમાડે યુદ્ધ તૈયારીના મુદ્દે ભારતની વિચારસરણી જ બદલાઈ ગઈ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. કારગિલ વિજય પાછળ જે 527 જિંદગીનું બલિદાન રહેલું છે તે પૈકી 6 બહાદુર આપણા ગુજરાતના હોવાથી પોતાના દિવંગત દીકરાઓને યાદ કરવામાં ગુજરાતે ક્યાંય પાછી પાની કરી નથી. કારગિલની જીત પાછળ રહેલા ગુજરાતી યોગદાનની વાત પ્રસ્તુત છે. 26 જુલાઈ 1999 દુશ્મન દેશની નાપાક મનશાને નેસ્તનાબૂદ કરી ભારતીય જવાનોએ કારગિલ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો. આ દિવસને વિજય દિવસ તરીકે મનાવાય છે, જે ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કંડારાઈ ગયો. -13 ડિગ્રી તાપમાન હતું ત્યારે પાકિસ્તાનના ઓચિંતા હુમલાની જાણ થઈ અને તરત જ ભારતીય ભૂમિ સેનાએ લગભગ 2 લાખની ટુકડીઓ સાથે ઓપરેશન વિજયની શરૂઆત કરી. આશરે 3 મહિના સુધી આ યુદ્ધ ચાલ્યું હતું, જેમાં દેશના અનેક વીર સપૂતોએ શહીદી વહોરી હતી. મા ભૌમની રક્ષા કાજે પોતાના શિરે શહીદી વહોરી લેનારા જવાનોમાં ગુજરાતની ધરતી પર જન્મ લેનારા 6 જેટલા સપૂતો પણ સામેલ છે, જેમણે દેશની રક્ષાને પ્રાધાન્ય આપી પોતાના જીવ ન્યોછાવર કરી દીધા.
ત્યારે આવા શહીદ જવાનોને આજે ગામના લોકો યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ શહીદોની યાદમાં અરવલ્લી જિલ્લાના કિશનગઢ ગામના કાંતિજી સુખાજી કોટવાળ, સાબરકાંઠાના કંથારિયા ગામના જવાન એવા શૈલેષ નીનામા અને કપડવંજ તાલુકાના નિમાલી ગામના દિનેશ વાઘેલાને ગ્રામજનો વંદન કરીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. શહીદ થઈ ગયા છે લડાઈ કરતા, ગોળી ખાઈને કારગિલમાં શહીદ થઈ ગયા. એમના પરથી અમારા ગર્વ છે. મારો છોકરો દેશ માટે શહીદ થયું. બચપનથી જ એને દેશની સેવા કરવાની બહુ તમન્ના હતી. મારા પિતાજી કારગિલના યુદ્ધમાં શહીદ થઈ ગયા, એમાં અમારા પૂરા પરિવારને ગર્વ છે. તેમજ મારો ભાઈ પણ એકવાર ફરી આ જ રીતે ફોર્સમાં જોડાઈ અને દેશની સેવા બજાવી રહ્યો છે. ત્યારે આ જવાનોની યાદમાં ગ્રામજનોએ પોતપોતાના ગામમાં રહેલી પ્રાથમિક શાળાનું નામ પણ શહીદોના નામ પરથી રાખ્યું છે. સાથોસાથ શાળાના પટાંગણમાં બનાવવામાં આવેલા વીર સ્મારકને નમન કરી ગૌરવ અનુભવી રહ્યા છે. 1999માં જે કારગિલનું યુદ્ધ થયું તેમાં કંથારિયા ગામના શૈલેષભાઈ નીનામા બિહાર રેજિમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતા હતા અને તે વખતે ત્યાં કારગિલમાં શહીદ થયા. એના માનમાં કંથારિયા પ્રાથમિક શાળાનું નામ એના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે. નીનામા શૈલેષકુમાર કાવાજી કારગિલ યુદ્ધ વખતે લડતા ત્યાં શહીદ થઈ ગયા તારીખ 30/6/1999ના રોજ. તો એમના અમારા ભત્રીજા માટે અમને બહુ ગર્વ છે ને એમનો જે મરણ દિવસ આવે છે એ વખતે અમે એમને ધામધૂમથી ઉજવીએ છીએ. દેશ માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશના સપૂતોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આજે સમગ્ર દેશ આ સપૂતોને શ્રદ્ધાંજલિ આપીને ગૌરવ અનુભવી રહ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 8 વર્ષ પહેલા 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદમાં જુદા જુદા સ્થળોએ આતંકવાદીઓએ માત્ર 70 મિનિટમાં 21 જેટલા શ્રેણીબદ્ધ ટિફિન બોમ્બના ધડાકા કરી અમદાવાદને આતંકવાદનું નિશાન બનાવ્યું હતું. શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાના લીધે 57 અમદાવાદીઓએ જાન ગુમાવ્યા હતા અને 200થી વધુ ઘાયલ થયા હતા. સિવિલ હોસ્પિટલમાં આવેલા ટ્રોમા સેન્ટર ખાતે પણ 2 બ્લાસ્ટ થયા હતા, જેમાં કુલ 37 જેટલા લોકોના મોત થયા હતા. આજે આ મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓને ટ્રોમા સેન્ટર ખાતે હોસ્પિટલ સ્ટાફ, ડોક્ટર્સ તેમજ મૃત્યુ પામેલાના પરિજનો દ્વારા ભાવાંજલિ આપવામાં આવી હતી. તેમજ હોસ્પિટલ પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જે માહોલ હતો એકદમ ખૂબ જ આપણે જોઈ ના શકીએ એવો વિચિત્ર પ્રકારનો માહોલ હતો અને બધા જે ડેડ બોડી હતા એક ક્ષત વિક્ષત થઈ ગયેલા અને ફરીથી આવું કોઈ પણ પબ્લિક હોસ્પિટલમાં અથવા તો અમદાવાદમાં ના થાય એના માટે અમે અમારી હોસ્પિટલની જે સિક્યોરિટી સિસ્ટમ છે એ સઘન કરેલી છે. દરેક ગેટ ઉપર અમે મેટલ ડિટેક્ટર રાખ્યા છે. અમારા માણસોને પણ મેન્ડેલ મેટલ ડિટેક્ટર આપ્યા છે. અમારા સીસીટીવી કેમેરા છે. માણસો પણ અમે વધારી દીધેલા છે અને જે પણ વેહિકલ આવે એ બધાને અમે ચેક કરીએ છીએ અને આવું કંઈ લાગે તો એને ચેક કર્યા પછી જ અમે એ લોકોને હોસ્પિટલમાં જવા દઈએ છીએ. 26/7/2008ના રોજ જે ઘટના બની તેના અનુસંધાનમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અમે યોજીએ છીએ. આજે પણ અમારા કાર્યકરો, સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તથા અસારવા વિસ્તારની રવિ બાલ વિદ્યા મંદિરના નાનકડા ભૂલકાઓ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દર્શક મિત્રો, વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. ઢીંગલીને થયા છે ઝાડા, થઈ છે બીમાર, માતા કરે એની ચિંતા અપાર. પપ્પા દોડ્યા લઈ આવ્યા ORS ને ઝીંકની ગોળી. માતાએ સારવાર શરૂ કરી ને ઢીંગલી થઈ ગઈ સાજી. લ્યો કામ કરી ગઈ ORS ને ઝીંકની ગોળી. બાળકને ઝાડાની સારવાર માટે ORS અને 14 દિવસ ઝીંકની ગોળી આપવી, જે આરોગ્ય કર્મચારી પાસેથી સરકારી કે બિન સરકારી દવાખાને કે દવાની દુકાનેથી મળી રહેશે. અરે વાહ, બીજ લોયા હિલા. અરે, બધું બિયારણ કઠોળ ને તેલીબિયાનું લઈ આવ્યો. અમે તો વધુ જમીનમાં ડાંગર ને પછી જુવાર બાજરી જ વાવીએ છીએ. અરે કાકા, ખેતીમાંથી સારો નફો નથી કમાવો કે?
આ વખતે સરકારે ખરીફ દાળની MSP એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય તો વધાર્યું જ છે, સાથે બોનસ પણ આપ્યું છે. હા કાકા, અમારા માસ્ટર સાહેબે પણ કહ્યું હતું કઠોળ ઉગાડવાથી ખેતર પણ ફળદ્રુપ બને છે. તો અમે પણ કઠોળ જ ઉગાડશું. અને આ તેલીબિયાં એનું શું? અરે કાકા, આ વખતે ખરીફના તેલી પાક પર પણ બોનસ છે. દર ક્વિન્ટલ પર 100 રૂપિયા. MSP તો વધ્યું જ છે અને તલ પર તો એથી વધારે એટલે કે 200 રૂપિયાનું બોનસ છે. સાચે જ? ધરતી માતાના સોગંદ. ડાંગર ને મોટા અનાજના બી પણ લાવ્યો છું. હવે ડાંગરની ખેતી છોડવાની થોડી છે અને સરકારે એનું પણ ન્યૂનતમ સમર્થન મૂલ્ય વધારી દીધું છે. હા, તો પછી દેશના બધા ખેડૂતોને કહી દો, આ વખતે ખેડૂતો સાથે સરકાર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. પંચમહાલની આદિવાસી દીકરી એવી તીરંદાજ પ્રેમિલા બારિયાએ દક્ષિણ કોરિયાના સિયોલ ખાતે રમાઈ રહેલી 4th યુથ આર્ચરી ઇન્ટરનેશનલ ફિએસ્ટા 2016 ટુર્નામેન્ટમાં દેશ માટે વધુ એક મેડલ જીત્યો છે. ગર્લ્સ ટીમ ઇવેન્ટમાં પ્રેમિલાએ રાજસ્થાન અને ઝારખંડની ખેલાડીઓ સાથે મળીને સિલ્વર મેડલ જીતી ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. આ અગાઉ આ ટુર્નામેન્ટમાં પ્રેમિલાએ મિક્સ ટીમ ઇવેન્ટ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. પંચમહાલ જિલ્લાની પ્રેમિલાએ નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમીમાં તાલીમ લીધી હોવાથી નડિયાદમાં ખુશીનો માહોલ છે. વનરાજી આચ્છાદિત કોતરો તથા મહી નદી અને સાગરનો સંગમ થાય છે તે સ્થળ એટલે આણંદ નજીક વાસદ ડાકોર હાઈવે ઉપર આવેલ વહેરા ખાડી. લોકકિંવદંતી મુજબ પુરાણકાળથી મહી અને સાગરનું મિલાપ સ્થાન અહીં આવેલ છે અને તેના સાક્ષી વાનરો તથા અન્ય વન્યજીવોને નિહાળવાની તક ચૂકવા જેવી નથી. મહી અને સાગર સંગમ સ્થાન એવા વહેરા ખાડી ખાતે રાજ્યના વન વિભાગ દ્વારા મહીસાગર વન ઉછેરવામાં આવ્યું છે, જેનું ગતિશીલ ગુજરાતના પ્રણેતા અને રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ તારીખ 27મી જુલાઈ 2016 બુધવારના રોજ લોકાર્પણ કરનાર છે. 5 હેક્ટર જમીનમાં આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી વૃક્ષોની ઉપાસનાનું મહત્વ રહ્યું છે. વન વિભાગ દ્વારા મહીસાગર વનમાં 27 નક્ષત્રોના આરાધ્ય એવા 27 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચંદન વન, રાશિ વન, આરોગ્ય વન, નવગ્રહ વન, નાળિયેર વન, કૈલાશ વન, સંસ્કૃતિ વન, નિસર્ગ વન અને જૈવિક વનમાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મહીસાગર વનમાં ધ્યાન કુટીર ઉપરાંત બાળ કુટીર તેમજ બાળકો માટે રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. મહીસાગર વનમાં આ વિસ્તારમાં ટીટોડી, બુલબુલ, કિંગફિશર, હોલા, સુડા, તેતર અને રાષ્ટ્રીય પક્ષી મોર જેવા પક્ષીઓ જોવા મળે છે. પ્રવાસીઓ તેનો આનંદ માણી શકે તે માટે વોચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે. વરસાદ ખેંચાતા હવે ધરતીપુત્રોને ચિંતા થવી વાજબી છે, પરંતુ આવા કપરી પરિસ્થિતિમાં જીવાદોરી સમાન નર્મદાના નીર ખેડૂતની વહારે આવતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. ખેડૂતોને પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદાની મુખ્ય કેનાલમાંથી 17,000 ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. આ પાણી રાજ્યના 19થી વધુ જિલ્લાઓમાં કેનાલ નજીકના વિસ્તારોના તળાવમાં પહોંચાડવામાં આવશે અને કેવડિયાથી લઈ સૌરાષ્ટ્ર કચ્છ સુધી 458 કિલોમીટર સુધી પાણી પૂરું પાડવામાં આવશે. એટલું જ નહીં, પડોશી રાજ્ય રાજસ્થાનના 74 કિલોમીટર વિસ્તારને પણ પાણી આપવામાં આવશે. આમ તો જુલાઈ મહિનામાં સામાન્ય રીતે ચોમાસું બરાબર જામી જાય છે, પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી હતી. તેઓએ પ્રથમ રાઉન્ડમાં કરેલા વાવેતરના પાકોમાં અંકુરો પણ ફૂટ્યા છે. હવે ખેડૂતોને નર્મદાનું પાણી મળતા તેમનો પાક સફળ થશે તેમ લાગી રહ્યું છે. મુખ્ય નહેરમાં 18,000 ક્યુસેક્સ પાણી ચાલે છે અને તેનાથી મુખ્ય નહેરના નજીકના વિસ્તારમાં આવતા બધા જ તળાવોમાં પાણી ભરવાની કામગીરી ચાલુ છે, જેનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોને સિંચાઈ માટેની સુવિધા ઉપલબ્ધ થાય એ આયોજનથી મુખ્ય નહેરમાં પાણી છોડવામાં આવેલ છે. હવે હજુ માઇનર કેનાલમાં પણ પાણી છોડવાનું ચાલુ કરવું જોઈએ. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સીસ દ્વારા ડેન્ટલ, મેડિકલ અને પેરામેડિકલનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે આ મેરિટ લિસ્ટ ACP MFCની વેબસાઇટ પર પોતાનો ગુજસેટ સીટ નાખીને જોઈ શકાશે. આજે બીજે મેડિકલ કોલેજ ખાતે ACP MFCના મેમ્બરોએ જણાવ્યું હતું કે આ મેરિટ લિસ્ટ ગુજસેટ પરીક્ષાના આધારે ભરવાપાત્ર થતી સીટો જેમ કે 85% સરકારી અને 75% સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટેનું છે. ગુજરાતમાં કુલ 12,345 સીટો ડેન્ટલ, મેડિકલ અને પેરામેડિકલમાં છે, જેમાંથી 9,765 સીટ ACP MFC દ્વારા ભરવામાં આવશે. ગુજરાત બોર્ડ, CBSE અને ICSE ત્રણેય બોર્ડ માટે સરેરાશ 3 થી 4 માર્ક્સ ગત વર્ષ કરતાં મેરિટ ઊંચું રહ્યું છે. કે અમારી વેબસાઇટ તમે જોયા કરજો. અમે 99.99% મોટે ભાગ 29મી તારીખથી
કાઉન્સેલિંગનો પ્રોગ્રામ ડિક્લેર કરવાના છીએ, જે આજ સાંજ સુધીમાં અથવા કાલ સવાર સુધીમાં વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવશે અને આપ મિત્રોને પણ આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને નમ્ર વિનંતી છે કે તેઓએ પોતાના મેરિટ નંબર પ્રમાણે એ દિવસ અને એ સમયે કલાક વહેલા આવી જવું. સૌરાષ્ટ્રમાં બનેલી ઘટનાને પગલે ગુજરાતભરમાં સામાજિક સમરસતાનું વાતાવરણ વધુ બગડતું અટકે તેવી ઉદ્દાત ભાવનાથી ભાવનગરથી એક પદયાત્રા બગદાણા જવા રવાના થઈ હતી. બંડીધારી બજરંગદાસ બાપાની તપોભૂમિ એવા બગદાણાની સમાધિ ઉપર આસ્થા રાખતા અનેક યુવાનો આ પદયાત્રામાં જોડાયા હતા અને સમાજના વિવિધ વર્ગ વચ્ચે મન દુઃખ અને વૈમનસ્ય દૂર થાય તે માટે બગદાણામાં પ્રાર્થના કરવા સંકલ્પ કર્યો હતો. અષાઢ પૂરો થવા આવ્યો હોવા છતાં વાવણી લાયક વરસાદને અભાવે ગુજરાતનો ખેડૂત અને પશુધન પાયમાલીના ભયથી થથરી રહ્યા હોવાનો એકરાર કરતા આયોજક સીતારામ બાપુએ વિશ્વ શાંતિને પણ પદયાત્રાનો એક હેતુ ગણાવ્યો હતો. સુરત નજીક હજીરા ખાતે સ્પોન્જ આયર્નનું ઉત્પાદન કરતા ઔદ્યોગિક એકમ દરિયાઈ માર્ગે નિકાસ વધારી શકે તે માટે બંદરની જેટીની લંબાઈ વધારવાનું કામ ચાલી રહ્યું છે. મોટા જહાજ અહીં લાંગરી શકે તે માટે દરિયાઈ ખાડીનું ડ્રેજિંગ કરી 14 મીટર જેટલી ઊંડાઈ હાંસલ કરવા ઉપરાંત જેટીની લંબાઈ 13 મીટર કરવાનું કામ ચાલે છે. આ બંને કામ પૂરા થયા બાદ અહીંથી બહાર જતા માલસામાનનું ટર્નઓવર 30થી વધારી 50 મિલિયન ટન થશે, જેને ભવિષ્યમાં 100 મિલિયન ટન સુધી કરવાનો લક્ષ્યાંક છે. અહીં લોખંડ ઉપરાંત લિક્વિડ તથા કેમિકલ કાર્ગો માટે પણ વ્યવસ્થા ઊભી કરાઈ છે, તેમ બંદર વિકાસ સંભાળતા ખાનગી કંપનીના વડા રાજીવ અગ્રવાલે જણાવ્યું હતું. एक छोटे से जेटी से एक बहुत बड़े पोर्ट की तरफ हम लोग इसे ले जा रहे हैं और अब हम लोग का जो 1100 मीटर का एक्सपेंशन है उससे हम लोग इसको 50 मिलियन टन का पोर्ट बनाने जा रहे हैं और आगे आने वाले दिनों में हम एक्सपेक्ट करते हैं कि ये 100 मिलियन से भी ऊपर का पोर्ट बन सके. ये हमारी कामना है और इस तरह से यहाँ पर तरह तरह के कार्गोज हम लोग हैंडल कर सकें. पूरे जो बल्क कार्गोज हैं, लिक्विड कार्गोज हैं, कंटेनर्स हैं और हर तरह के केमिकल्स वगैरह हम लोग यहाँ पर हैंडल कर सकें और हमारे यहाँ पर जो है पूरे विश्व स्तर की लोडिंग अनलोडिंग की फैसिलिटीज़ हों, स्टैक यार्ड, स्टोरेज, कनेक्टिविटी जो होती है वो पूरे विश्व स्तर की हम लोग करना चाहते हैं. આનંદીબહેન સરકારે શરૂ કરેલી યોજનાઓની સાચી સમજ ગરીબોને આપવા દરેક સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય મિત્રની નિમણૂક કરવામાં આવી છે, જે દર્દીઓને તમામ માર્ગદર્શન આપી તેમનું દુઃખ ઓછું કરવા પ્રયત્ન કરે છે. નર્મદાના રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં દૂર દૂરથી દર્દીઓ આવતા હોય છે, ત્યારે મુખ્યમંત્રી મા અમૃતમ યોજના તથા મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ આપવાથી માંડી આ કાર્ડ દ્વારા જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર નિઃશુલ્ક મળે તે અંગેની માહિતી આપવા માટે આરોગ્ય મિત્ર મદદરૂપ થઈ રહ્યા છે. ખાસ કરીને નર્મદામાં કિડનીના રોગોના 90 દર્દીઓને મફત ડાયાલિસિસ કરાવવામાં આરોગ્ય મિત્ર ખૂબ જ મદદરૂપ સાબિત થયા છે અને સરકાર દ્વારા લાભાર્થીઓને આવવા જવાના ભાડા પણ ચૂકવવામાં આવતા હોય છે, જે દર્દીને ચૂકવવાનું કાર્ય પણ આ આરોગ્ય મિત્ર જ કરે છે. મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા કરવાની હોય છે. અત્યારે ડાયાલિસિસની જે આપણે ત્યાં સારવાર ઉપલબ્ધ છે એમાં આરોગ્ય મિત્ર દ્વારા આપણે ત્યાં અત્યારે ટોટલ 90 ક્લેમ આપણી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ છે અને જે પણ ડાયાલિસિસના પેશન્ટ છે તેને અત્યારે અહીંયા સારવાર ફ્રી આપવામાં આવે છે અને તે દર્દીઓને એમની ડાયાલિસિસની સારવાર પત્યા પછી 300 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પણ આ યોજના અંતર્ગત સરકારશ્રી તરફથી આપવામાં આવેલ છે. અને કોઈ પણ ગામડાના લાભાર્થી આવે છે આ કાર્ડ લઈને ડાયાલિસિસ માટે તેમને મેં માર્ગદર્શન આપું છું અને ડાયાલિસિસમાં શાંતિથી એમને ખૂબ સારવાર થાય એ રીતે એમને બધી જ માહિતી આપું છું. આ ડાયાલિસિસમાં અમારે બહુ ખર્ચો થતો હતો પણ અહીંયા મફત થાય છે. આરોગ્ય મિત્ર બેન છે એમની સલાહથી બહુ સારું છે અને એમની સલાહથી મને સમજ પડે છે અને બહુ ઘણું સારું છે. હું ડાયાલિસિસ કરાવવા રાજપીપળામાંથી જ અહીં સિવિલમાં આવું છું અને મને મા અમૃતમ યોજના હેઠળ આરોગ્યબેન દ્વારા પૂરતી સમજ મળે છે. તાપી જિલ્લાના વ્યારાની સિવિલ હોસ્પિટલને કાયાકલ્પ યોજના હેઠળ દિલ્હી ખાતે ગુજરાત રાજ્યના સ્વચ્છતા ક્ષેત્રે બીજો નંબર અપાવવામાં આવતા જિલ્લાભરમાં હર્ષની લાગણી ફેલાઈ છે. વ્યારા સ્થિત સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ, આઈસીયુ, સિક ન્યૂબોર્ન કેર યુનિટ સહિત આધુનિક લેબોરેટરી અને એમ્બ્યુલન્સની સુવિધા સાથે ક્લેરિકલનો પૂરતો સ્ટાફ છે. એટલું જ નહીં, મુખ્યમંત્રી નિદાન યોજના અંતર્ગત દર્દીઓને 65 જેટલી મફત સેવાઓ પણ આપવામાં આવે છે.
મહત્વનું છે કે ભારત દેશના દરેક રાજ્યોમાં સરકારી હોસ્પિટલોને વધુ સુંદર, સગવડયુક્ત અને સ્વચ્છ બનાવવાના હેતુસર સરકાર દ્વારા કાયાકલ્પ કાર્યક્રમ અંતર્ગત દરેક રાજ્યના જિલ્લાઓમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલોને નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેમાં કામ કરતા ડોક્ટરો અને ક્લેરિકલ સ્ટાફના ઉત્સાહમાં વધારો થાય. પાટણ જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ટીચ મિશન દ્વારા દિવ્યાંગો અને માનસિક વિકલાંગ બાળકોને શિક્ષણની શરૂઆત કરાવવામાં આવી રહી છે, જેમાં જિલ્લાના 2700 જેટલા બાળકોને સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાલીમાર્થીઓ દ્વારા ખાસ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સામાન્ય બાળકોની જેમ જ જિલ્લાના દિવ્યાંગ વિકલાંગ બાળકોને પણ શિક્ષણ મળી રહે તે હેતુથી ટીચ મિશન હેઠળ શિક્ષકો દ્વારા આવા બાળકોને શિક્ષણ આપવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે, જેમાં રિસર્ચ શિક્ષકો દ્વારા દિવ્યાંગ મૂકબધિર બાળકોને શાળામાં અને તેમના ઘરે જઈને મેગ્નિફાઇંગ બુક ક્લાસ તેમજ સાંકેતિક ભાષામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જિલ્લામાં 38 જેટલા વિશિષ્ટ શિક્ષકો એટલે કે રિસોર્સ ટીચર અને બીઆરપી હાલ કાર્યરત છે. જિલ્લામાં 670 જેટલા અંધ, અપંગ અને મંદબુદ્ધિ જેટલા બાળકોને અમે વ્હીલચેર, ટ્રાયસિકલ અને શ્રવણ યંત્રો અમે વિતરણ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પૈકીના કેટલાક દિવ્યાંગ વિદ્યાર્થીઓ, મંદબુદ્ધિના વિદ્યાર્થીઓ અને અંધ અપંગ વિદ્યાર્થીઓ માટે પાટણ જિલ્લામાં એસએસએ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. આજે કારગિલ વિજય દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશના જવાનોએ બતાવેલી બહાદુરીને બિરદાવી હતી અને દેશમાં છેલ્લા શ્વાસ સુધી લડનારા બહાદુર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો બીજી તરફ રક્ષામંત્રી મનોહર પારીકરે પણ ટ્વીટ કરી જવાનોની બહાદુરી અને બલિદાનને સલામ કર્યા હતા. તો નાણામંત્રી અરુણ જેટલીએ પણ કારગિલ વિજય દિવસે ટ્વીટ કરી જવાનોને સલામ કર્યા હતા. ટ્વિટર પર #કારગિલ વિજય દિવસ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. તો કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, મનસુખ માંડવિયા, સ્મૃતિ ઈરાની અને મુખ્તાર અબ્બાસ નકવીએ પણ ટ્વિટર પર ટ્વીટ કરી શહીદ સપૂતોને સલામી આપી હતી. રેલવે મંત્રાલયે ટ્વિટર પર એક ફોટો સ્ટોરી પોસ્ટ કરી છે, જેમાં જમશેદપુરના ટાટાનગરના પ્લેટફોર્મ નંબર 1નું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાનો ઉલ્લેખ છે. આ સ્ટેશનેથી લાંબા અંતરની અનેક ટ્રેનો પસાર થાય છે, પરંતુ પ્લેટફોર્મ નંબર 1 નાનું હોવાને કારણે 24 કોચ ધરાવતી ટ્રેન માટે આ પ્લેટફોર્મ નાનું પડતું હતું, જેથી હવે તેને વિસ્તારવાનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના ફેસબુક પેજ પર પિતાના એ શબ્દો લખ્યા છે, જેમાં દોડતી ભાગતી જિંદગીનો ઉલ્લેખ છે. તેમણે લખ્યું છે કે એક અજીબ સી દौड़ है ये जिंदगी, जीत जाओ तो कई अपने पीछे छूट जाते हैं और हार जाओ तो अपने ही पीछे छोड़ जाते हैं. અમિતાભની આ પોસ્ટને હજારો લોકોએ લાઈક કરી છે અને અસંખ્ય લોકોએ તેને શેર કરી છે. આજે કારગિલ વિજય દિવસ છે, ત્યારે યુટ્યુબ પર કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને સલામી આપતા અને તેમના બલિદાનને બિરદાવતા સોંગ ખૂબ જોવાઈ રહ્યા છે. આવો કારગિલના શહીદ બહાદુરો માટે આલેખાયેલા ગીત દ્વારા આપણે પણ આપીએ सदा है वो जो नहीं है वो कह रहा है साथियों तुमको मिले जीत ही जीत सदा बस इतना याद रहे एक साथी और भी था जाओ जो लौट के तुम घर हो खुशी से भरा बस इतना याद रहे एक साथी और भी था. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.